વિસ્તારોમાં વરસાદની આગાહી છે। હજી પણ 24 કલાક વરસાદ થઈ શકે છે, જે જાણકારી હાલમાં મળી રહી છે। અનેક એવા વિસ્તારો છે કે જે ધોધમાર વરસાદ જે થઈ રહ્યો છે, અનેક વિસ્તારોમાં તેવી રીતની પરિસ્થિતિ આગામી 24 કલાક માટે પણ છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ દ્રશ્યો હાલના અત્યારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। એક પણ દ્રશ્ય જૂના નથી। જે પરિસ્થિતિ થઈ છે તેને માનવું મુશ્કેલ છે, પરંતુ કુદરત કોપાયમાન છે। કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે અને મેઘરાજા તમામ લોકોના મૂડ બગાડતા તે માટે જોવા મળી રહ્યા છે, કારણ કે ખેડૂતોને મોટું નુકસાન છે। દ્રશ્યો આપ સ્પષ્ટ જોઈ રહ્યા છો। કરા સાથેનો વરસાદ અમરેલી સહિત અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે। અનેક વિસ્તારોને ધમરોળ્યા અને ત્યારબાદ પાણી ભરાવાની શરૂઆત। જળ જમાવના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ઉત્તર ગુજરાત હાઈવેના ત્યાં પણ જોવા મળી રહ્યા છે, અમરેલીમાં પણ જોવા મળ્યા છે। રાજ્યના કેટલાય વિસ્તારોમાં આકાશી આફત આજે પણ ત્રાટકી। અંબાજી અને સુરેન્દ્રનગરમાં કરા સાથે પડેલા વરસાદે ખેડૂતની ઊંઘ ઉડાડી। ધોધમાર વરસાદ, આકાશમાંથી પડી રહેલા 10 ફૂટ કરા, રસ્તા પર સૈલાબ જેવી સ્થિતિ। આ દ્રશ્યો છે યાત્રાધામ અંબાજીના। ભર ઉનાળે અહીં ધોધમાર વરસાદ ખાબક્યો। વરસાદ સાથે વાતાવરણ પણ પડ્યા। વરસાદની તીવ્રતા એ હતી કે રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। જરા આ દ્રશ્યો જુઓ, રસ્તા પર પાણી જ પાણી છે। આ દ્રશ્યો જોઈને કોઈ ન કહે કે અત્યારના ઉનાળો ચાલી રહ્યો છે। જાણે કે ચોમાસું જામ્યું હોય એમ અંબાજીમાં કાળા ડિબાંગ વાદળો આવ્યા અને ખૂબ વરસ્યા। ધોધમાર વરસાદી ઝાપટું પડતા રસ્તા પર પાણી ભરાયા અને અહીંથી પસાર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। જોકે કેટલાય દિવસોથી ભીષણ ગરમી સહન કરી રહેલા લોકોને બફારાથી મોટી રાહત મળી। આ તરફ ભારે વરસાદ અને કરાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો। આ તરફ ઝાલાવાડ પંથકમાં પણ વાતાવરણ પલટાયું। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં કરા સાથે વરસાદ ખાબક્યો। બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને કરા સાથે વરસાદ વરસ્યો। ભર ઉનાળે આવેલી આકાશી આફતથી ઉનાળુ પાકમાં તલ, બાજરી સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ। સુરેન્દ્રનગર અને વઢવાણના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તેજ પવન સાથે વરસાદી માહોલ જામ્યો। રામપરા, ટીંબા, વાઘેલા, માળોદમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળી। આ તરફ ખેડૂતોએ વાવેલા પાકને વ્યાપક નુકસાન થઈ શકે છે। રાત પડતા પડતા તો કચ્છ અને સૌરાષ્ટ્રના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ જામ્યો। પોરબંદરમાં વીજળી પડતા 2ના મોત। કચ્છના નખત્રાણામાં જાણે કે ભર ચોમાસે વરસાદ વરસતો હોય એવો ધોધમાર વરસાદ ખાબક્યો। બપોર બાદ તેજ પવન ફૂંકાયો અને વરસાદી વાદળો બંધાયા। પવન સાથે ભારે વરસાદ ખાબકતા નખત્રાણાના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા। ધોધમાર વરસાદ બાદ રસ્તા પરથી નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। નખત્રાણાની ગલીઓ જાણે કે નદીમાં પલટાઈ ગઈ। સાંજના સમયે અચાનક જ ખાબકેલા મુશળધાર વરસાદે નખત્રાણાને પાણી પાણી કરી નાખ્યું। તેજ પવન સાથે વરસાદ વરસતા રસ્તા પર જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। પાણીના વહેણના દ્રશ્યો જોઈને કોઈને ન લાગે કે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે। ચોમાસાના ધોધમાર વરસાદ બાદ સામાન્ય રીતે આ દ્રશ્યો જોવા મળતા હોય છે, પરંતુ તો એવો વરસાદ ખાબક્યો કે રસ્તા નદીમાં ફેરવાઈ ગયા, તે પણ ભર ઉનાળે। આ તરફ સૌરાષ્ટ્રમાં પણ વરસાદે ધડબડાટી બોલાવી। પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ જવાયો। નાગકા, રામવાવ, બકવદર ગામે પવન સાથે વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા। પોરબંદરમાં અનેક ગામોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો। પોરબંદરના ગામડાઓમાં વીજળી પડતા 2 લોકોના મોત નીપજ્યા। સોઢાણા અને શિશલી ગામે વીજળી ત્રાટકતા 2 લોકોએ જીવ ગુમાવવો પડ્યો। આ તરફ દ્વારકાના ભાણવડ તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો। ભાણવડ તાલુકાના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો। ભાણવડ ગ્રામ પંથકમાં ભારે બફારા વચ્ચે વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ સાંજે વાતાવરણમાં પલટો આવ્યો। અચાનક સાથે વરસાદ શરૂ થયો। કોટડા સાંગાણી પંથકમાં પણ વરસાદ પડતા અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળી। તોફાની વરસાદે અમરેલી જિલ્લાને પણ બાનમાં લીધો। અમરેલીના બાબરામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। વરસાદના દ્રશ્યો એવા સામે આવ્યા કે જાણે મિની વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હોય। પવનની તેજ ગતિ અને બીજી તરફ વરસાદનું આક્રમણ। બાબરામાં ભારે વરસાદથી ચોમાસા જેવો ઘાટ ઘડાયો। બિપોરજોયમાં જે રીતે પવન ફૂંકાયો હતો, જે રીતે તોફાન આવ્યા બાદ વાવાઝોડાએ પરિસ્થિતિ કરી દીધી હતી, તે પ્રમાણેના દ્રશ્યો અમરેલીની અંદર પણ જોવા મળ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે આજના જે અત્યારના દ્રશ્યો છે, જે અમે આપને બતાવી રહ્યા છે। ભારે વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે। બીજી તરફ પવન આપ જુઓ તો જાણે વાવાઝોડું ત્રાટક્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે। ઘરની અંદરથી લીધેલો આ વિડીયો છે, તેમાં પણ વ્યક્તિ મોબાઈલમાં વિડીયો શૂટ કરતા સમયે હાથ કાપતા હોવાની વાત કરી રહ્યા છે। બાબરાના દ્રશ્યો તે માટે ચિંતાજનક છે, કારણ કે અનેક જગ્યાએ નુકસાન થઈ શકે છે। આ દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું કે વૃક્ષો પણ ધરાશાયી થયા હશે। કેટલાક જગ્યાએ વીજ કનેક્શનને પણ અસર થઈ હશે। અમરેલીના બાબરા દ્રશ્યો વાવાઝોડું ત્રાટક્યું હોય તેનો પુરાવો છે, એવું સમજીને આપ આ દ્રશ્યો જોઈ શકો છો। તો ન ફક્ત
ભારે વરસાદની પરિસ્થિતિ અમરેલીના વડિયા અને નાના ભંડારિયામાં પણ વરસાદ થયો. વડિયાના સૂર્યપ્રતાપગઢ, બાટવા દેવલી, સનાળા સહિતના ગામોમાં વરસાદ. અસહ્ય બફારાથી લોકોને રાહત ચોક્કસ મળી છે, પરંતુ ખેતીના પાકને વ્યાપક નુકસાનીની ભીતિ છે. જે સારું પાક આવવાનો હતો તે પાક નુકસાનગ્રસ્ત થઈ ગયો છે. અમરેલીના નાના ભંડારિયામાં પણ વંટોળિયો વરસાદ વરસ્યો. ભર ઉનાળે વરસાદ એટલો વરસ્યો કે સ્થાનિક નદીમાં પૂર આવી ગયું. ભારે વરસાદથી ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા. વરસાદને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાનીની ભીતિ છે. એ દરમિયાન આપ અમરેલીના દ્રશ્યો જોઈ રહ્યા છો. સ્થાનિક નદીમાં પૂર આવી ગયું છે. નાની ભંડારિયામાં વરસાદ આવ્યો એટલો કે સ્થાનિક નદીમાં પૂર આવી ગયું. જે દ્રશ્યો સામાન્ય રીતે ચોમાસામાં જોવા મળતા હોય છે તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. ખેતરો તો પાણીથી તરબોળ જોવા મળી રહ્યા છે. બીજી તરફ સ્થાનિક નદીમાં પૂર આવી જવાને કારણે સ્થાનિકો પણ જે છે તે ચિંતામાં પડી ગયા છે. કારણ કે તે પ્રકારની કોઈ વ્યવસ્થા કે તૈયારી પણ સ્થાનિકોએ સ્વાભાવિક રીતે કરી હોય કે સ્થાનિક નદીમાં પૂર આવશે. આ તરફ વલસાડના ધરમપુર કરા સાથે વરસાદ, ગઢી અને બિલદા વિસ્તારમાં વરસાદ. વલસાડમાં સતત ત્રીજા દિવસે વરસાદ. વરસાદને કારણે પાકને વ્યાપક નુકસાનીની ભીતિ છે. કોટના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો. અચાનક શરૂ થયો છે. કોટડા સાંગાણી પંથકમાં અસહ્ય બફારાથી લોકોને રાહત મળી છે. કોટડા સાંગાણીમાં ભારે પવન સાથે મિની વાવાઝોડાનો માહોલ સર્જાયો છે. અહીંયા પણ અમરેલી વાળી છે. માણેકવાડા, રાજગઢ, માંડવા, વડિયા સહિતના ગામોમાં વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજું છે તે જોવા મળી રહ્યું છે. કોટડા સાંગાણીના દ્રશ્યો કે જ્યાં આગળ કરા સાથે વરસાદ થઈ રહ્યો છે. અનેક વિસ્તારો કે જ્યાં આગળ મોટા મોટા કરા પડ્યા છે અને વાવાઝોડા સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે. પવનની ગતિ ખૂબ જ વધારે હોય તેવું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે. તો રાજકોટના જ વધુ એક વિસ્તારની વાત કરીએ. ગોંડલ પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણની વચ્ચે સર્જાયો છે મિની વાવાઝોડા. તાલુકાના તરેડી, શ્રીનાથગઢ, મોવિયા સહિતના ગામોમાં ફૂંકાયો છે ભારે પવન. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ભારે પવન સાથેનો આ વરસાદ જોવા મળી રહ્યો છે. એક તરફ ધોધમાર વરસાદ સહન કરી રહ્યા છે સ્થાનિકો, ખેડૂતો, ખેતીનો પાક. બીજી તરફ આ ધોધમાર વરસાદ, ભારે પવન લઈને કનેક્શન ને અસર થઈ રહી, વૃક્ષો ધરાશાયી થઈ રહ્યા છે. અંબાજી ડાંગમાં જોરદાર વરસાદ ખાબક્યો. સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો. યાત્રાધામ અંબાજીમાં પણ વીજળીના જોરદાર કડાકા ભડાકા ફરી વરસાદે પધરામણી કરી. ચોમાસા પહેલા જાણે કે મેઘરાજા મન મૂકીને વરસવા ઉતાવળા બન્યા. વરસાદે એટલો અનરાધાર ખાબક્યો કે અંબાજીના રસ્તા પર સૈલાબ જેવી સ્થિતિ સર્જાઈ. પાણી ભરાતા કેટલાક વિસ્તારોમાં વાહન ચાલકો અટવાયા. વરસાદનું જોર વધતા અંબાજી નીચાણવાળી વિસ્તારોની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પડી રહેલો આ વરસાદ ખેડૂતોને રડાવી પણ રહ્યો છે. કારણ કે આ વિસ્તારમાં હાલ બાજરી, અડદ, મગ, તલ સહિતના પાકોનું વાવેતર થયેલું છે. નુકસાનીની આશંકા છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી ગયું હોય એમ સતત ત્રીજા દિવસે વરસાદ ખાબક્યો. ડાંગના આહવામાં જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો. સોમવારથી લઈને બુધવાર સુધીમાં દરરોજ બપોર બાદ આહવામાં મેઘરાજાએ પધરામણી કરી. પવનના સુસવાટા સાથે બુધવારે પણ થોડા સમય માટે મેઘરાજાએ તાંડવ મચાવ્યું. અસહ્ય ગરમી વચ્ચે પ્રવાસીઓ ખુશખુશાલ થયા. જોકે ખેડૂતોને ઉનાળુ પાકમાં નુકસાનીની આશંકા છે. આ તરફ સૌરાષ્ટ્રમાં પણ બપોર બાદ વરસાદે હાજરી પુરાવી. જૂનાગઢમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો. આઝાદ ચોક, માંગનાથ ચોક, વણઝારી ચોકમાં વરસાદી ઝાપટા પડતા અસહ્ય બફારાથી લોકોને રાહત મળી. જોકે આંબાવાડીઓમાં કેરીના પાક ખરી જતા ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યા. પોરબંદર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો. નાગકા, રામવાવ, બગવદર ગામે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો. પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબકતા ખેડૂતોના ઉનાળુ પાક પર મોટી આફત આવી પડી. રણ પ્રદેશ કચ્છમાં પણ ચોમાસું જામ્યું હોય એવા દ્રશ્યો સર્જાયા. સતત ત્રીજા દિવસે કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા ભીંજાઈ ગયા હતા. ભચાઉ, અબડાસા, નખત્રાણામાં વીજળીના ભડાકા સાથે વરસાદ ખાબક્યો. આ તરફ અંબાજીમાં વરસાદી માહોલ છવાયો. ધીમી ધારે વરસાદ વરસતા અંબાજીમાં યાત્રિકો ભીંજાયા. ભીષણ ગરમી વચ્ચે આકાશમાંથી અમી છાંટા વરસતા અંબાજી આવેલા ભક્તો ભીંજાયા. સવારથી જ અંબાજીમાં વરસાદી વાદળો ઘેરાયા હતા. બપોર બાદ આ વાદળો વરસાદ બનીને વરસ્યા. 2 થી 3 દિવસથી અંબાજી પંથકમાં વાદળછાયું વાતાવરણ હતું. ત્યારે આજે વરસાદ વરસતા લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી. સતત બીજા દિવસે અંબાજીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો. કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. જોકે વરસાદથી ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ. કેમ કે ઉનાળુ પાક પર આકાશી આફત વરસતા ખેડૂતોને નુકસાની સહન કરવી પડે તેવી પરિસ્થિતિ છે. બાજરી, અડદ, મગ, તલ સહિતના પાકને નુકસાનની ભીતિ છે.
ભર ઉનાળે વરસેલા વરસાદે ડાંગ જિલ્લા જાણે કે ચોમાસાની યાદ અપાવી દીધી. કેટલાય દિવસોથી ડાંગમાં વરસાદી માહોલ સર્જાયેલો છે. બપોર બાદ કાળા ડિબાંગ વાદળો આવી ચડ્યા અને સાંજ પડતા તો ચોમાસા જેવો વરસાદ વરસ્યો. ધીમી ધારે વરસાદ વરસતા લોકોને ભીષણ ગરમીથી રાહત મળી. ભારે બફારા બાદ સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો. ગુજરાત માત્ર ગિરિમથક સાપુતારામાં વરસતા વાતાવરણ ખુશનુમા બની ગયું. અતિશય ગરમીમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. જોકે ડાંગર, વરાઈ, નાગલી જેવા પાકોને નુકસાન